તાજેતરની ચૂંટણીમાં પ્રતિનિધિઓનું તેમજ સમાજમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો. સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું તેમજ સમાજના ઝળહળતી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ ધારી ખાતે આવેલ જીએનદાવાણી હાઈસ્કૂલમાં રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામભાઈ, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ બસિયાર સહિત રાજકીય આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવેલ હતું અને સાથોસાથ સમાજ શ્રેષ્ઠીઓના યોગદાનને પણ યાદ કરવામાં આવેલ હતો. સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ આગેવાનોએ વિશેષ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શોભામાં વધારો કરેલ હતો. ઘણા લાંબા સમયથી કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ શ્રેષ્ઠીઓ સરાહનીય કામગીરી કરી રહેલા હતા. ત્યારે આજ રોજ આન બાન અને શાન સાથે યોજાયેલા કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા હતા. આજરોજ સંત રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા આયોજિત દામાણી હાઈસ્કૂલ ધારી ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને માનની શ્રી કૌશિકભાઈ વેકરિયા, ઉર્જા અને કાયદા પ્રધાન આપણા ખાસ ઉપસ્થિત રહેલા. અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી આત્મારામભાઈ પરમાર પણ ઉપસ્થિત રહેલા. ગુજરાત પ્રદેશના માન્ય પ્રમુખ શ્રી વિક્રમભાઈ ચૌહાણ, કે જેઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પણ મહામંત્રી છે, તેઓ ખાસ ઉપસ્થિત રહેલા. સાથે ધારી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા ઉપસ્થિત રહેલા. ધારી મુકામે સંત શિરોમણી રવિદાસ જે મહાપીઠ છે એમના અંતર્ગત કાર્યક્રમ યોજાયો. અમરેલી જિલ્લાનું યુનિટ એમણે કાર્યક્રમ કર્યો. ખૂબ પ્રમાણમાં બહોળા પ્રમાણમાં જે લોકો છે એ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં. જેમણે એવા શાંતિલાલભાઈ ગામના આંતરરાષ્ટ્રીય જે મહામંત્રી છે આત્મારામભાઈ, વિક્રમભાઈ ચૌહાણ અને જેમનું સાનિધ્ય છે એવા ભાંતિભાઈ વગડા છે અને જિગ્નેશભાઈ દાફડા જે જિલ્લાના પ્રમુખ છે, એ મને અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માનનો કાર્યક્રમ